સુપર ટેસ્ટી અને સુપર ઇઝી રીતે ગ્રીન એગ મસાલાની રેસીપી જોઈશું। બહુ જ સરળ પદ્ધતિથી બનાવીશું, બહુ જ વધારે ટેસ્ટી બનશે। એના માટે લીલા ધાણા લઈ લીધેલા છે મેં 2 મુઠ્ઠી જેટલા, એની ડંઠલની સાથે એટલે કે એની ડાળીઓની સાથે ધોઈ અને લઈ લીધેલા છે। સાથે સાથે એકદમ એક નાની વાડકી જેટલા મેં લીલા લસણ લીધેલા છે અને અહીં મેં 4 થી 5 લીલા મરચાં જે ફિક્કા છે, બહુ તીખા નથી એ, અને સાથે સાથે 2 ઇંચ જેટલો આદુનો ટુકડો મેં આ રીતે છોલીને લઈ લીધેલો છે। બિલકુલ પાણી એડ કર્યા વગર આપણે આ રીતે એની પેસ્ટ બનાવીશું। તો આ એક સ્પેશિયલ પેસ્ટ છે જેનાથી આપણા ઈંડાનો ફ્લેવર બહુ જ ફાઇન આવશે। હવે મેં કુકરમાં 1 સીટી લગાવીને ઈંડા બાફેલા હતા ફ્રેન્ડ્સ। તો એ જ કુકરમાં મેં તેલ લઈ લીધેલું છે। તો 2 થી 3 મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે। એમાં પહેલાં મેં ઈંડાને આ રીતે થોડા ગોલ્ડન ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તેલમાં ફ્રાય કર્યા અને પછી કાઢી લીધા। પછી સેમ એ જ તેલમાં આપણે જે અત્યારે ગ્રીન ચટણી બનાવીને એ એડ કરીશું। એ પહેલાં આપણે થોડુંક જીરું પણ એમાં એડ કર્યું છે, તો જીરાનો ટેસ્ટ પણ બહુ સારો આવતો હોય છે। સાથે સાથે લીલા ધાણા અને મરચાં, આદું એની આપણે પેસ્ટ બનાવી એ આપણે એડ કરી દઈશું। તેલમાં થોડી વાર સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સોટે કરી લઈશું અને હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। સાથે સાથે હળદર પાવડર એડ કરીશું। તો મેં 1/4 ચમચી જેટલો હળદર પાવડર એડ કરેલો છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે અને હવે આપણે એને થોડી વાર સુધી શેકાવા દઈશું। તો ફ્રેન્ડ્સ, અત્યારે લીલું લસણ સિઝનમાં છે એટલે મેં લીલું લસણ એડ કરેલું છે। જો તમને એ પસંદ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને એના વગર પણ તમે બનાવી શકો છો। ફક્ત લીલા ધાણા આમાં મેઇન છે, એની ક્વોન્ટિટી થોડીક વધારે રાખવાની। તમારે જેવી રીતે ગ્રેવી જોઈતી હોય ને એવી રીતે લીલા ધાણા, લીલા મરચાં અને આદાનું પ્રમાણ રાખવાનું। હવે જુઓ, મેં એમાં ઈંડા એડ કર્યા છે। ઈંડામાં મેં વચ્ચે કટ લગાવીને પછી ફ્રાય કરેલા અને હવે આપણે એને થોડી વાર સુધી આ રીતે શેકાવા દઈશું અને હવે આપણે એને એન્જોય કરીશું। બહુ જ વધારે ટેસ્ટી લાગે છે, તમે જરૂર ટ્રાય કરજો। ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। બાય બાય।